હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ મીઠાઈ ગુલાબજાંબુ. આ ગુલાબજાંબુ આપણે ઇન્સ્ટન્ટ બનાવીશું, તેનું પ્રીમિક્સ પણ ઘરે જ બનાવીશું. ગુલાબજાંબુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને લગભગ બધા લોકોની ફેવરેટ મીઠાઈ હોય છે. તમે આ મીઠાઈ લગ્ન પ્રસંગ અથવા તહેવારોમાં ખાતા જ હશો. તો કેવી રીતે બને છે આ ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ તે આપણે જોઈ લઈશું. એકદમ મીઠાઈવાળાની દુકાને મળે તેવા આપણે ગુલાબજાંબુ સોફ્ટ અને જ્યુસી બનાવીશું. ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ બનાવવા માટે મેં અહીં 1 કપ મિલ્ક પાવડર લીધેલો છે, 1/2 કપ મેંદો લીધેલો છે, 1/3 કપ મેં અહીં દૂધ લીધેલું છે. દૂધ અહીં આપણે નોર્મલ ટેમ્પરેચરવાળું લેવાનું છે. જો ફ્રીજમાં હોય તો 1 કલાક પહેલાં બહાર લઈ લેવાનું. 2 ચમચી જેટલું ઘી લીધેલું છે. 1/2 ચમચી મેં અહીં બેકિંગ સોડા લીધેલા છે. બેકિંગ સોડાની જગ્યાએ તમે બેકિંગ પાવડર પણ લઈ શકો છો. આપણે પહેલાં ગુલાબજાંબુ માટેનો સોફ્ટ ડો તૈયાર કરીશું. સૌપ્રથમ મેં અહીં એક બાઉલ લીધેલું છે, તેમાં આપણે બધી વસ્તુ એડ કરીશું. સૌપ્રથમ આપણે અહીં મિલ્ક પાવડર એડ કરીશું. ત્યાર પછી તેમાં આપણે મેંદો એડ કરીશું. અહીં આપણે ઘી એડ કરીશું. ત્યાર પછી આપણે બેકિંગ સોડા એડ કરીશું. આપણે અહીં થોડું થોડું દૂધ એડ કરતા જઈશું અને સોફ્ટ લોટ તૈયાર કરીશું. અહીં આપણે એકદમ સરસ સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે. આ ગુલાબજાંબુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આપણો અહીં લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. 1/3 કપ દૂધ અને ઉપરથી મેં 1 ચમચી એક્સ્ટ્રા દૂધ લીધેલું. આપણે અહીં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું અને એકદમ સરસ મસળી લઈશું. આપણે આ લોટને વધારે મસળવાનો નથી. થોડી વાર મસળી અને તેને 5 મિનિટ માટેનો રેસ્ટ આપીશું. ત્યાં સુધી આપણે ચાસણીની તૈયારી કરી લઈશું. હવે આપણે સૌથી પહેલાં ગુલાબજાંબુ માટેની ચાસણી તૈયાર કરીશું. મેં અહીં એક કઢાઈ લીધેલી છે. થોડી ઊંડી હોય તેવી લેવાની, જેથી આપણા જાંબુ પરફેક્ટ તેમાં ડૂબી શકે. આપણે તેમાં 2 કપ ખાંડ એડ કરીશું. 2 કપ ખાંડની સામે અહીં આપણે 2 કપ પાણી એડ કરીશું. જાંબુમાં ચાસણીનું પ્રમાણ થોડું વધારે પડતું હોય છે. 2 કપ ખાંડની સામે અહીં 2 કપ જેટલું પાણી લીધેલું છે. આપણે એકદમ સરસ ચાસણી તૈયાર કરીશું. અહીં આપણે કોઈ પણ પ્રકારનો તાર બનાવવાનો નથી. 4 થી 5 ઉફાણા આવે ત્યાં સુધીની આપણે ચાસણી તૈયાર કરીશું. આપણે સતત ચલાવતા રહીશું, જેથી ખાંડ ઝડપથી ઓગળી જાય. અહીં આપણી ચાસણીમાં થોડા થોડા બબલ્સ આવવા લાગ્યા છે. આપણે તેમાં ઇલાયચી ઉમેરીશું. અહીં મેં 2 ઇલાયચી લીધેલી છે. તમને જે પ્રમાણે ફ્લેવર પસંદ હોય તે પ્રમાણે એડ કરી શકો છો. સાથે થોડું કેસર એડ કરીશું. જો તમારી પાસે કેસર ન હોય તો ફૂડ કલર પણ એડ કરી શકો છો. સાથે 1 ચમચી જેટલું લીંબુનો રસ એડ કરીશું, જેથી ચાસણીમાં ક્રિસ્ટલ ના બને. બે થી 3 મિનિટમાં ઉકળે ત્યાર પછી આપણે
ગેસ બંધ કરી દઈશું. અહીં જાંબુ માટેની ચાસણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. આ ચાસણીને આપણે ઢાંકીને સાઈડ પર રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે જાંબુ તળી લઈશું. તો તમે આ રેસીપી આ દિવાળીના તહેવાર ઉપર એક વખત જરૂરથી ટ્રાય કરશો. રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આપણે થોડું ઘી લગાવી અને લોટને આ રીતે થોડો મસળી લઈશું, જેથી આપણો લોટ એકદમ સરસ સ્મૂથ તૈયાર થઈ. આ ગુલાબજાંબુમાં જરા પણ ક્રેક ન રહેવા જોઈએ, તો જ તમારા જાંબુ એકદમ સરસ પરફેક્ટ બનશે. આપણે હવે હાથમાં થોડું ઘી લગાવીશું અને તેના બોલ્સ બનાવીશું. તમારે જેવડી સાઈઝના બનાવવો હોય તેવડા તમે બનાવી શકો છો. આપણે આ રીતે બધા બોલ્સ તૈયાર કરવાના છે. થોડા પ્રેસ દઈ અને પછી આપણે બોલ્સ તૈયાર કરીશું, જેથી તેમાં જરા પણ ક્રેક ના રહે અને આપણા ગુલાબજાંબુ એકદમ સરસ પરફેક્ટ ફૂલીને તૈયાર થાય. આ રીતે આપણે બધા ગુલાબજાંબુ બનાવી લઈશું. અહીં મેં એક પેન પર તેલ ગરમ કરવા રાખી દીધેલું. તમે તેલની જગ્યાએ ઘીનો યુઝ પણ કરી શકો છો. આપણે એકદમ મીડિયમ ગેસ ઉપર જાંબુને તળીશું અને આપણે તેલ વધારે પડતું પણ ગરમ નથી લેવાનું. એકદમ થોડું થોડું ગરમ થાય ત્યાં જ આપણે ગુલાબજાંબુ એડ કરતા જઈશું. જો વધારે તમારું તેલ ગરમ હશે તો ગુલાબજાંબુ વચ્ચેથી કાચા રહેશે. જેટલા સમય તેટલા આપણે ગુલાબજાંબુ એડ કરીશું. આપણે ગુલાબજાંબુને બિલકુલ ચલાવવાના નથી. આ રીતે ધીરે ધીરે તેને પલટાવતા જઈશું, જેથી બધી સાઈડ તે એકદમ સરસ ચડી જાય. આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર ગોલ્ડન બ્રાઉન તળી લઈશું. આપણા આ ગુલાબજાંબુ ફક્ત 7 થી 8 મિનિટમાં એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયેલો છે. જો તમને વધારે કલર પસંદ હોય તો તમે 1 મિનિટ માટે વધારે પણ રહેવા દેશો. તમે થોડું ધ્યાનથી બનાવશો તો તમારા ગુલાબજાંબુ પણ એકદમ સરસ બનશે. જ્યારે પણ તમે લોટને રેસ્ટ આપો ત્યારે જો તમારો લોટ થોડો કઠણ બની ગયો હોય તો ફરીથી 1 થી 2 ચમચી તમારે દૂધ એડ કરીને મસળી લેવાનો, જેથી લોટ એકદમ સરસ સોફ્ટ બને. જ્યારે પણ ગુલાબજાંબુ તળો ત્યારે તેલ તમારે પૂરતા પ્રમાણમાં લેવાનું, જેથી એકદમ જાંબુ તળાતી વખતે એકદમ સરસ રીતે ડૂબી શકે અને જરા પણ કાચું ન રહે. એકદમ સરસ પરફેક્ટ કલર આવી ગયેલો છે. આપણે હવે આ ગુલાબજાંબુને ચાસણીમાં એડ કરી દઈશું. ચાસણી પણ આપણી થોડી થોડી ગરમ જ હોવી જોઈએ. આપણે હવે આ ગુલાબજાંબુને કાઢી લઈશું અને ચાસણીમાં એડ કરીશું.
જો તમને થોડો બ્રાઉન કલર વધારે પસંદ હોય તો તમે થોડી વાર રાખી શકો છો. આપણે હવે જાંબુને ચાસણીમાં એડ કરીશું અને આપણે 1 થી 2 કલાક માટે રાખી દઈશું, જેથી એકદમ સરસ આપણા જાંબુ સોફ્ટ બનીને તૈયાર થાય. આ રીતે બીજા જાંબુ પણ બનાવી લઈશું. આપણે તેને ઢાંકીને 2 કલાક માટે રેસ્ટ આપીશું. આપણા ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો આપણા જાંબુ એકદમ સરસ ફૂલી ગયેલા છે. તો આ રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો. મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમે પણ થોડી વાતનું ધ્યાન રાખશો તો તમારા ગુલાબજાંબુ પણ આટલા જ સોફ્ટ બનશે. જો તમે વ્રત કે ઉપવાસ માટે બનાવતા હો તો મેંદાની જગ્યાએ તમે તપકીરનો લોટ પણ લઈ શકો છો. આ ગુલાબજાંબુને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ. મેં અહીં એક જાંબુને કટ પણ કરેલું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર બનેલું છે. આપણી ચાસણી પણ એકદમ સરસ પરફેક્ટ અંદર ઉતરી ગયેલી છે.